હા તો જય માતાજી મિત્રો, તો ફરીવાર એક રેકોર્ડિંગ સામે આવી જોઈએ. તો અવારનવાર રેકોર્ડિંગ સાંભળવા માટે આપણી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી લેજો. તો મનસુખભાઈનું રેકોર્ડિંગ સાંભળવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. તો હાલો આગળ વધીએ. હલો. હલો. હા. મનસુખભાઈ રાઠોડ. હાજી. અશ્વિનભાઈ મોલિયા બોલું છું, રાજકોટથી. અશ્વિનભાઈ અશ્વિનભાઈ મોલિયા. મોડિયા મોલિયા મોલિયા પટેલ. મુલિયા પટેલ. હા, બોલો બોલો. હા સાહેબ, એક તમારું કામ હતું. હાજી. આમ તો તમારો ફેન જો ઓકે. મારે છે ને એક કાનૂની પ્રક્રિયામાં તમારું કામ હતું. હાજી. મારા છોકરા બે રિલેટિવ અને એક મારો છોકરો એક રિલેટિવનો છોકરો હા. બેંગ્લોર છે ને, એ લોકો ભણતા હતા. ઓકે. એટલે એમાં પીજીમાં રહેતા હોય. હા. પછી બે વચ્ચે રૂમ રાખેલી અને 65,000 રૂપિયા આ લોકોએ અમે ત્યાં ભરી હતી, ઓલી ડિપોઝિટ. બરાબર. હા. હવે ત્યાં છે ને એને એ લોકોએ ગાઈડલાઈન અમને આપી હતી જે તે સમયે કે ભાઈ રૂમ ખાલી કરો ને એટલે પછી તમને એનઓસી મળે. કાંઈ પણ કોઈ પ્રોબ્લેમ ન હોય તો તમને એનઓસી આપવામાં આવે. અને એનઓસી મળ્યા પછી તમને 2 મહિના પછી આ તમારું રિફંડ પાછું મળે ગયા. ઓકે. એટલે રૂમ ભાડાનું? હા હા હા. એટલે હોસ્ટેલનું બોલું? પીજી હોય એટલે હોસ્ટેલ જેવું જ હોય. હા. રહેવા જમવાનું બધું અહીંયા જ હોય, સમજી ગયા? બરાબર. એટલે હવે એ બે છોકરા ભણતા હતા. હવે એને આજે 3 મહિના થઈ ગયા. એટલે અમે એને ફોન કરીએ છીએ ને, એની હેડ ઓફિસ દિલ્હીમાં છે. આમ તો આખા ઇન્ડિયાની અંદર એની બધી પીજીયુ છે, એ લોકો સંચાલન કરે છે. એટલે સરકારી છે? ના, સરકારી નથી, પ્રાઇવેટ છે. યોર સ્પેસ કરીને નામ છે એનું. ઓકે. એટલે હવે આ લોકો છે ને છોકરાઓ પાસેથી ડિપોઝિટ લઈ લે છે. અમે આ લોકોની પહેલાના જે ભણતા હતા ને છોકરા, એ લોકોને કોઈ પાછી નથી આપતા. એટલે અમે શું કર્યું કે ત્યાં છે ને એક અમે લોયરને મળ્યા, વકીલને. હવે એમને અમે કીધું કે ભાઈ આવી રીતના ફરિયાદ છે. હાલો. હા. અમે ત્યાં એક વકીલને મળ્યા ને, તો એ વકીલે એવું કીધું કે ભાઈ 1 લાખથી નીચેની અમાઉન્ટ હોય ને તો લેબર કોર્ટ વાળા, લેબર કોર્ટ શું આપણે શું કહેવાય, આ ઓલી હોય ને આપણી કન્ઝ્યુમર કોર્ટ. હા. તો કન્ઝ્યુમર કોર્ટ વાળા કે જવાબ નથી દેતા અને લીગલી ફરિયાદ કરો તો આ લોકો તારીખો આપ્યા રાખે, બાકી કે આમાં કઈ એક્શન ના લઈ શકે. એટલે મારે કાનૂની પ્રક્રિયા માટે તમારી સલાહ લેવી હતી કે આમાં હું શું એક્શન લઈ શકું. કારણ કે હું ફોન કરું છું ને, દિલ્હી હેડ ઓફિસ છે એની. હવે આજે છેલ્લા 10-12 દિવસથી હું ફોન કરું છું તો આ લોકો ફોનમાં વ્યવસ્થિત જવાબ નથી દેતા કે ભાઈ હું હાલો જોઈ લઉં, જોડાવી લઉં. પછી ફોન ના ઉપાડે 4-4, 5-5 દિવસ સુધી. તો એના માટે શું એક્શન લેવું? એના માટે એવું કઈ ન હોય. આપણે તમે જે વકીલને મળ્યા ને, હા, એની પણ વકીલ છે ને એમાં એડવોકેટ સારો રોકો એટલે એ તો થઈ જાય. પણ અત્યારે તમે કલેક્ટરમાં અરજી આપો ને તો તપાસ કરશે. એમને કલેક્ટરમાં રાજકોટથી આપી શકી કે બેંગ્લોર જવું પડે? નહીં. આપણે રાજકોટમાં જ, કેમ કે જે આજે તમારી રહેવાનું હોસ્ટેલ ના બધું જે છે એ ક્યાં વિસ્તારમાં આવે છે? બેંગ્લોરમાં. બેંગ્લોરમાં. બેંગ્લોર? છોકરા અમારા બેંગ્લોર ભણતા હતા. હા, તો પછી તમારે અહીંયા આપવી પડે. ત્યાં જ આપવી પડે ને? હા, બેંગ્લોર છે ને, મારી વાત સાંભળો, એને હિન્દીમાં ડ્રાફ્ટિંગ કરી કાં ઇંગ્લિશમાં કરવું પડે. અહીંયા સાઉથ આવી ગયું ને. હા, એટલે તમે ઇંગ્લિશમાં ડ્રાફ્ટિંગ કરીને એની રજૂઆત કલેક્ટરને પહોંચાડો એટલે તરત જ એની તપાસ થશે. બરાબર. અને નકલ રવાના તમે લખો, આ જે એની મેઇન બ્રાન્ચ હોય ને, એટલે તરત તમને એને પ્રત્યુત્તર આવશે ભાઈ આવું છે, નામ છે. તો અને પછી ઇંગ્લિશમાં એક આરટીઆઈ કરો કે આપની સંસ્થાની અંદર જે ફી ઉઘરાવવામાં આવે છે એ ફી ની અંદર કઈ કઈ સુવિધા છે, એનો કયો કાયદો છે, નાનો કયા નિયમો હેઠળ આ ચલાવી રહ્યા છો, જેનો પણ અમને આમાં જોગવાઈ આપવી. મને આરટીઆઈ કેવી રીતના કરવું? આરટીઆઈ આપણે તો એપીએલમાં હોવું ને, બીપીએલમાં તો હોવું નહીં. એટલે આપણે 20 રૂપિયાનો નોન જ્યુડિશિયલ સ્ટેમ્પ લગાડવો પડે. એ તો બદલે, પણ એમાં કરવું કેવી રીતના કોઈ આઈડિયા નથી, કઈ કર્યું નથી. તમે છે ને આવજો, હું તમને અહીંયા કરાવી દઈશ. રામોદ આવજો અને આ બધું લેતા આવજો તમારા ડોક્યુમેન્ટની. અચ્છા, એના માટે રામોદ આવવું પડે ને? હા, કેમ કે એ બધું ઇંગ્લિશમાં ટાઈપ કરવું પડે. આરટીઆઈ ઇંગ્લિશમાં જ લખવી પડે, કેમ કે એ ગુજરાતી નહીં હાલે. ના, એ તો ઇંગ્લિશમાં. ગુજરાતી હિન્દી કઈ ના હાલે, ઇંગ્લિશ આવડે છે, આપણે ઇંગ્લિશ લખી નાખીએ, એવું નથી કઈ. બસ તો હું તમને લખાવડા, મારે સાંભળો, એ બધી લખાવડાવી અને આપણે છે ને એને આ 2 વસ્તુ કરવાની. એટલે આરટીઆઈ ની અંદર એના જે નિયમ છે એ આવી જાય, એનો જે કાંઈ કાયદાના જે રૂલ્સ છે એ માંગી લઈ. ઓકે. અને પછી તમે એને રજૂઆત કરો કલેક્ટરમાં, એટલે એને એ બરાબર આવી જાય. કેમ કે પેલા તેના રૂલ્સની ખબર નથી, એટલે તમે આપણે શું રજૂઆત કરવી છે, એના કયા નિયમમાં આવે છે
એટલે તો એનો કાયદો ભાઈ તમે જે કાંઈ હલાવી રહ્યા છો એનો નિયમ શું છે, કયો કાયદો છે, પસાર કર્યો તો કાયદો પસાર કર્યો, સરકારની મંજૂરી આ તે એ બધું આપણે પહેલા જોઈને પછી એની ઉપર હાલીએ કે પહેલા તો પાયો ફર્યા વગર તો બિલ્ડિંગ ચણવી કેવી રીતે? હા એ તો બરાબર છે પણ આમાં રૂલ્સ રેગ્યુલેશન એનો શું આવે છે એ ખબર ના હોય આપણે. હા, એટલે આપણે મેં કીધું લોકલ કોને પૂછવું એના કરતા મેં કીધું મનસુખભાઈ પાસેથી આપણે સારી સલાહ કાનૂની પ્રક્રિયાની મળી જાય એટલે મેં તમને ફોન કર્યો એના માટે. જી એટલે એમાં એને છે ને આ બધી જેનો વિસ્તાર અને જેનું છે એ રીતે હાલે. ગુજરાત હોય તો ગુજરાતીમાં હાલે, ન્યા હોય તો આપણે ઇંગ્લિશમાં પડે. આરટીઆઈ એક્ટ છે એ બધે હાલે પણ એની ભાષા સ્થળાંતર થાય. એનો વાંધો નહીં પણ આમાં છે ને મનસુખભાઈ આપણે બીજું કઈ આમાં પોલીસ કાર્યવાહી કે કોર્ટ કાનૂની કાર્યવાહી કઈ ના કરી શકીએ? ના કરી શકીએ ને પણ પહેલા તો આપણે રૂલ્સ વગર પેલી તમે કઈ રીતે છે આપણે એક રોડ મળ્યો કે ભાઈ બેંગ્લોરનો આ રોડ છે પછી આપણે હાલી શકીએ ને પેલા નકશો તો જોવો જ નહીં. હા એ બરાબર છે. લીગલી વહીવટ કરેલો છે તો આ લોકોને કઈ બીક નથી. અત્યારે આવી વસ્તુ છે ને બહુ હાલે છે. આ લોકો જેટલા હોસ્ટેલમાં છોકરા છે ને એ બધાને એની ડિપોઝિટ દેવામાં આ લોકો બહુ આ પ્રોબ્લેમ કરે છે. અને આપણે પર્દાફાશ કરવો હોય એવું હોય તો એના નંબર બંબરના મને આપજો અને તમારો ફોટો મોકલો, છોકરાનો ફોટો મોકલો અને બેંગ્લોરનું જે કાંઈ તમારું જે સરનામું છે એ મોકલો. એ તમે એ ટીમમાં પર્દાફાશ કરશું જે કોઈના છોકરા આવા પાછા ભોગ બન્યા હોય તો એ પાછું એ આમાં આવી જાય. ના ચોક્કસ આપણે ગુજરાતમાં આ વસ્તુને જાહેર કરવી જરૂરી છે. શું કામ કે અહીંથી બેંગ્લોર બહુ બધા છોકરા ભણવા જાય છે અને આવા પીજી ના ભોગ બને છે આવી રીતના. હા એટલે પીજી સંસ્થા છે. હા આ તમે જે યોર સ્પેસ કરીને સંસ્થા છે. હા એટલે એની અંદર આપણે અહીંયા ગુજરાતીઓ ઘણા બધા રાજ્યોના આવતા હોય અને ગુજરાતીઓ ઘણા બધા જતા હોય અને એ લોકોને જો આ લોકોએ છે ને અમારા છોકરા અહીંયા રહેતા હતા ને 7 મહિના એની પીજીમાં રહ્યા ત્યાં રૂમમાં બરાબર. હવે ત્યાં જમવાનું અંદર આપે, જમવાનું એટલું હલકી ક્વોલિટીનું કે એમાં વંદા જીવડા આવું આ લોકોએ એમાં જોયું અને ત્યાં પછી એના ફોટા પડ્યા અને કંઈક 40 કે 50 છોકરાઓએ ભેગા મળી સાઇન કરી એક આવેદનપત્ર બનાવ્યું. ત્યાં પોલીસમાં ફરિયાદ કરવા માટે ગયા હતા અને ફરિયાદ કરી દીધી. એટલે આવું પૈસા એટલા બધા લઈ લઈએ ને ક્વોલિટી ગુણવત્તા આવ હલકી કક્ષાની. એટલે આવું તો બહુ થાય છે એમ ત્યાં. સાહેબ આમાં અત્યારે કેવું છે ખાનગીકરણ બધા થઈ ગયા પછી અધિકારીઓ જે છે હવે તપાસ કરનાર અધિકારી હોય ઓલા હોય એની અંદર તટસ્થ નિષ્ઠાવાન અધિકારી ક્યાંક ક્યાંક છે. બાકી તમે પૈસા દો ને માલ નાખો ને તમાશા દેખો વાત થઈ પૂરી. એવું જ થયું ત્યાં આ લોકોએ છોકરાઓને જવાબ ના આપ્યો ને કેમ કે આજે જે ફરિયાદી છે ને એને બીજે દી આરોપી બનાવી દે છે. બરાબર. તમે ફરિયાદ કરનાર વ્યક્તિને તપાસો પે નાની તપાસ તટસ્થ ચાલુ છે ને ફલાણા ભાઈનું રેકોર્ડિંગ નીકળ્યું ઠીકડું પૂછડું એમ કરી અને એને ગેરમાર્ગે દોરી અને જે ઓલા પૈસા દીધા હોય એનો બચાવ કરી અને ફરિયાદીને આરોપી દર્શાવી દે. બરાબર છે. મુદ્દો તમે સમજી ગયા. આજે તમે એક નાનો માણસ છે એને ન્યાય માંગો નહીં તો લોટાના સૈણા સાહેબા જેવી વાત છે. સાચી વાત છે. કેમ કે અત્યારે તમે પૈસા છે, તમારી પાસે રકમ છે, નાણાં છે એટલે તમે સારો એડવોકેટ રોકી શકો તો ન્યાય મળે. નકર હવે લલ્લુ પંજુ વકીલ રાખો એને તારીખ ખાલી મુદત લેવી હોય એ લોન લઈ શકતો એ તમારો કેસ લડી શું કે એ મને કહો છે. એ તો બરાબર છે પણ અમારી એમાઉન્ટ 65,000 રૂપિયા બે છોકરા વચ્ચે છે બરાબર. હવે એનાથી વધારે વકીલની ફી થાય અમારે. એમાં એક તમને કહી દઉં આ કાયદો શાસન જાળવી રાખવા માટે જાગૃત નાગરિકની જરૂર છે. હા બરાબર છે. આ લોકશાહી જીવંત રાખવા માટે છે ને સરદાર સાહેબે, બાબા સાહેબે, તમને કહું મોહમ્મદ અલી જીણાએ, આ ગાંધીજીએ આ બધે પોતાના બલિદાનો દઈ અને આ લોકશાહીને જીવંત રાખ્યા છે. હવે એ લોકશાહીને જીવંત રાખવા માટે છે ને તમારે તમારી વાણી છે એને તમારે એને ફેલાવો, એની માટે લડત આપો, એની માટે થોડા ખર્ચાવ ઘસાવ, નકર તો તમારી લોકશાહી તો પાછી વહી જવાની. ના એ તો બરાબર છે. આ તો ભાઈ બધો વિચાર કરતા હોય ને આપણે એટલે હું તમને વાત કરું છું. હવે મારે સાંભળો જેટલા છોકરા જો જેટલા છોકરા વધારે આની આરે ગ્રુપમાં મળે ને એવું અમે કોશિશ કરીએ છીએ કે 15-20 છોકરા થઈ જાય ને તો આ લોકોને હેલું પડે ને કંઈક આપણે અવાજ સારો ઉઠાવી શકીએ એમ. હવે છે ને ન્યાને આપણે એ બેંગ્લોરના પછી ન્યાની જે કોર્ટ છે એમાં એક આપણો સારો નિષ્ઠાવાન વકીલ રોકી અને સીધી જ તમને કહો પિટિશન કરી દેવાની. હા બરાબર છે. પિટિશન કરો એટલે તરત કોર્ટ નોટિસ કરશે. આજે જ અમે એ નિર્ણય લેવાના છીએ કે ત્યાં વકીલ એટલે અમે એવું પૈસા માટે નથી વિચારતા. આ તો હું તમને એક એમાઉન્ટ કહું છું 65,000 ખાલી છે. સારો વકીલ રોકીને આજ વિચારીએ છીએ કંઈક. જો એ તમે કરશો ને તો એમાં ઘણા વિદ્યાર્થીઓની બાળકોની જિંદગીની તમને દુઆ મળશે. કારણ એ કે એ ભાઈ આ ક્યાં ઓલી ઓડી શોરૂમ ભાઈ ક્યાં આવ્યું? ઓડી શોરૂમ આગળ છે. ઓડી શોરૂમ કારણ છે
એટલે છે ને ભાઈ ઈ સાહેબ એમાં મેટર એવી છે કે તમારે ન્યાય મેળવવા માટે થઈને આવા માણસો જે કોઈ આજે અવાજ ઉઠાવતું નથી તો ગમે એવું નાખશો તોય ખાઈ લેવાના. બરાબર છે. પણ એને ખબર પડી કે આપણો ભવાડો થયો છે એટલે જમવાનું સારું થઈ જશે, બાળકોને સાચવવાની સુવિધા વધી જાય, એને રાખવાની સુવિધા વધી જાય, એના જે કાંઈ કપડાં લતા આ તે ચોખ્ખાઈ બધું વધી જાય. હા બરાબર છે. પણ વિરોધ પ્રદર્શન નથી. જો સરકાર ટકાવી રાખો, આજે આપણે મોદી સાહેબની સરકાર છે એનો વિરોધ ન થાય તો સરકારની કિંમત ન થાય. નો થાય. હા બરાબર છે. સરકારને જો એની કિંમત કરાવી હોય સરકારની અને સત્તાધીશ પક્ષની તો એનો વિરોધ પક્ષ મજબૂત હોવો જોઈએ. હા બરાબર. કે બંધારણ થકી એનો વિરોધ કરવો, બંધારણ થકી એનું નામ લેવું. તમારું કોઈ નામ જ ન લે તો તમને કોણ ઓળખે? હાલો મને કહો છે. આજે તમારો વિરોધ થાય ભાઈ ફલાણા ભાઈ, પણ વિરોધી કોનો થાય? સત્તામાં હોય એનો. રાહુલ ગાંધીનો વિરોધ કરો તેનો કોણ વિરોધ કરે? હું એનો ભાવ પૂછે? ના નો થાય એનું થાય. કે જેની પાસે ગરિયો જારી નથી. તમે સમજી ગયા? આજે આપણે ધારાસભ્ય રાજકોટના હોય તો એનો વિરોધ કરી કે ભાઈ તમે ધારાસભ્ય તરીકે અમારી પાસે મત માંગવા આવ્યા છો, અમારી મિટિંગો કરી, અમને તમે એક મોકો આપો સેવા કરવાનો. તો આજે અમારી આ જે પરિસ્થિતિ છે એમાં તમે કઈ બહાર નીકળતા નથી એટલે એના કાન ખુલે. બરાબર છે સાહેબ, આ કાન ખોલો નથી. કોઈ પણ વસ્તુમાં વિરોધ પ્રદર્શન વગર આ સરકાર વ્યક્તિ એની કોઈ વેલ્યુલેશન થાય નહીં. વિરોધ થાય એટલે હારા નારાની કિંમત થાય. કોઈ એકોર લઈને જતો હોય અને એની પાસે એક જ ઢાંઢો હોય તો એક બળદની કિંમત શું થાય? ઉતાવળો છે, ધીમો છે, ખારો છે કે હાઈલે હારો છે, સમજણો છે, હરખો હાલે છે, એની કિંમત શું કરી શકો તમે? નો થાય. બરાબર. પણ જો ખેડૂત પાસે 2 બળદિયા હોય તો એ ખેડૂતને પૂછો બળદ તો કે મારા આ બળદિયો ની મારું દીકરું કાંઈ ન કટો. આમ હર હર કીધા ભેગો તો આમ સાહે ચાલે. કેમ કે 2 બળદિયા. એમ શાસક પક્ષ અને વિરોધ પક્ષ ન હોય તો સરકારની વિરોધ પક્ષની કોઈ કિંમત થાય નહીં. અને રાજકારણમાં વિરોધ પક્ષમાં કદાચ કોઈ સત્તાના રૂએ કેસ કરે તો એમાંય નામદાર અદાલતમાં તમે કેપેબલ હોય તો, નકર નિરાતે ડાયર ખાવાની મજા કરવાની. કેમ કે વિરોધ પક્ષને બચાવી રાખે અને શાસક પક્ષને એ જોવાનું હોય કે વિરોધ પ્રદર્શન છે ને એનું વિરોધ કરવા વાળાને તમે ડાંપી જ દેવો તો તમારી કોઈ કિંમત થવાની નથી. બરાબર. વિરોધ પ્રદર્શન છે એ સત્યનું હંમેશા એક પાસું છે. સત્ય ઉજાગર કરવાનું મૂળ કારણ કોઈ હોય તો કેમ કે એને જાગૃત કેવી રીતે કરવા? ના બરાબર છે. આપણે લડવું જોઈએ અને અમે લડત આપવાના છીએ અને એ કરશું. પણ તમારી ગાઈડલાઈનની જરૂર છે ટૂંકમાં. હવે તમારે ક્યાંય જરૂરિયાત પડે ત્યાં જવાનું થાય, એવું થાય કાર્યકર તરીકે કોઈ બાળકોનું સારું થતું હોય તો હું સાથે આવીશ. ઈ તમને કહું. તમારે જરૂર પડે તો ત્યાં તમારી હારે પણ આવીશ. ઓકે. કેમ કે એનું કારણ છે કે અમે કાર્યકર એને છે કે અમારે કોઈ આમાં મત માંગવા જવા નથી, અમારે કોઈ સત્તા જોતી નથી. અમારું દેખ કે જીવન મળ્યું છે તો જેનાથી થાય એટલી મદદ કરી. એમ નહીં, અત્યારે તમે રાજકોટમાં ઓડીના શોરૂમ ની વાત કરો છો? રાજકોટ નહીં, હું અમદાવાદ છું. આજે હાઈકોર્ટ આવ્યો છું સાહેબ. ઓકે. હું છે મારે રામો ધક્કો નો થાય જો તમે રાજકોટ હોત તો રાજકોટ હું કાલ પરમથી આવવાનો છું. તમને રિંગ આપીશ ભાઈ. હું તમારા નંબર સેવ કરી લઉં છું. સેવ કરી લ્યો અને નહીં તો તમે કયો એ ટાઈમે હું રિંગ કરીશ, કારણ કે તમે બીજી હોય મને ખબર છે. હા હું સેવ કરી લઉં ને એટલે ઉપાડી લઈશ. હા કાંઈ વાંધો નહીં. હાલો. અને બીજું તમારું નામ શું સેવ કરું? અશ્વિનભાઈ મોલિયા. અશ્વિનભાઈ પટેલ લખું છું, રાજકોટ. હા ચાલે. ઓકે. અને મનસુખભાઈ બીજું કે તમે બહુ સારા કામ કરી રહ્યા છો. થોડા સેફ સાઈડ ચાલજો. હા, બહુ સારું કામ કરી રહ્યા છો આપણા વિસ્તાર માટે, આપણા એરિયા માટે, બધી નાત માટે. ઠીક છે. હવે આ તો ભાઈ જો તોય છે ને એના માટે સ્પેશિયલ આભાર તમારો. થેન્ક યુ કે તમારા જેવા માણસો સમાજની અંદર આવી રીતના હિંમતથી આગળ આવે છે. ઠીક છે. બહુ સારું કામ કરી રહ્યા છો. ઓકે. હવે મને ખાલી તમારો ફોટો મોકલજો. આ જે બાળકો આમાં હશે ને એમાં જેના નંબર આવશે હું તમારા નાખી દઈશ એટલે તમે એકબીજા કોન્ટેક્ટ કરી લેજો. હા, હું તમારામાં છે ને વોટ્સઅપ કરી દઉં છું આ બધી વસ્તુ. બરાબર. અને એમાં જે કઈ એની ઓલી જે આ જે એની સંસ્થા હોય એનું નામ લખીને આમાં મોકલી દેજો. હા બધું જ. ઓકે. આપણે અશ્વિનભાઈ પટેલ ને? અશ્વિનભાઈ. हेलो जी सर, राजकोट से अश्विन भाई बोल रहा हूँ. हाँ जी बोलिए सर. जी सर, आज बुधवार आपने मुझे मंगलवार बुधवार का टाइम दिया हुआ था. जी सर. सर वो मेरे पास अकाउंट का उन्होंने कुछ बच्चों की डिटेल्स भेजी तो है. मैं एक बार अभी 2-3 बजे क्या टाइम हो रहा है? 3:30 हो रहे हैं. 4:30 बजे तक एक बार चेक करके कि आपके बच्चे का नाम है उसमें तो मैं आपको शेयर करता हूँ सर. ठीक है, आप दोनों बच्चों का मुझे करिए एक बार देख के. हाँ जी, ठीक है. होटल वाले को ये
हेलो। हाँ जी, योर पेस पे हेमंत जी बोल रहे हैं? जी बोल रहा हूँ। अच्छा सर, मैं राजकोट से बोल रहा हूँ। जी मेरे दो लड़के वहाँ बेंगलोर आपके योर पेस में रह रहे थे, और जी। वहां से सिक्योरिटी डिपॉजिट आज 100 दिन हो चुके हैं। आपकी गाइडलाइन में लिखा हुआ था कि 60 दिन में वापस मिल जाएगी, तो अभी तक जी मिली जी। नहीं है। रीजन बताओ सर। सर आप बच्चे का नाम और CRM ID मेरे को व्हाट्सएप कर देंगे? अभी कर देता हूँ। और बच्चे बोल रहे हैं जी। कि आप उनका फोन नहीं उठा रहे, उनको जवाब नहीं दे रहे। क्या नाम एक दिस मोलिया है है और बच्चों का? वत्सल वत्सल पटोलिया। वत्सल पटोलिया जी। एक जो है, एक तो आपको मेरे कल भी से फोन किया था मेरी उन्होंने। मेरी पहले मेरी बात सुनिए सर। आप इतने अच्छे से बात कर रहे हैं, मैं भी आपसे अच्छे से बात कर रहा जी हूँ। जी सर। आप अपने बच्चों को कहिए कि जिससे आप बात कर रहे हैं, पहले आप पता कीजिए कि वो आपसे एज में बड़े हैं कि छोटे हैं कि क्या हैं। ओके है ना? ओके। और उनको बात करने की तहजीब तो होनी चाहिए कुछ। कोई बात नहीं वो सर, इतने वो बात गंदे नहीं लहजे करेंगे में आप बात आज कर से। रहे हैं तो हाँ हाँ, मैं आपसे बात कर रहा हूँ। जी। तो आप मेरे को वत्सल का तो है मेरे पास, एक दूसरा आप दोनों का मेरे को एक बार भेज दीजिए, मैं आपको अपडेट दूंगा। अभी भेज देता हूँ और आप जी मुझे अपडेट दीजिए। ठीक है। जी आपको, जी। आप मुझे कॉल करेंगे या मैं करूँ आपको सर? आप मेरे को अगर कल कॉल कर लेंगे इसी टाइम तो मैं आपको अच्छा रहेगा, मेरे को याद रहेगा। नहीं तो मैं, बहुत सारे बच्चों ठीक का है कॉल आता सर, है या मगर कईयों का सुनो कॉल सुनो, आता है। मैं आपको बता जी देता हूँ कि जी। आपकी गाइडलाइन मैंने पढ़ी है, उसके अंदर आपने 60 जी दिन लिखा हुआ है, और वहां बिल्कुल से लिखा है एनओसी भी सर। मिल गया है। और बिल्कुल आज सब 100 कुछ दिन हो हो गया चुका है, होगा इसीलिए सर। मुझे फोन करना पड़ा। मैं तो बच्चों के ही फोन पे पूरा काम जो करना था हम्म वो मैं कर रहा था। हम्म। लेकिन वो बच्चे बहुत गंदे लहजे में बात करने लगे, फोन पे फोन, मतलब 1 सेकंड का भी, जैसे अगर मैं फोन नहीं उठा पाया हम्म। तो मैंने उनको बोला था पहले दिन ही कि मैं लीगल डिपार्टमेंट का हूँ, मैं कोई अकाउंट्स टीम का नहीं हूँ ओके। या कस्टमर केयर डिपार्टमेंट का नहीं हूँ मैं। हम्म। आपको मैं, आपके पास मेरा नंबर आ गया, ये अच्छी बात है कि मैं आपकी हेल्प कर सकता हूँ। ओके। लेकिन हेल्प करने का एक तरीका होता है, मैं भी किसी और से हेल्प लूंगा, मेरा अरे सर, डिपार्टमेंट हमारे नहीं है ये। हमारे बच्चों ने अगर जी। आपसे कोई गलत नहीं बात नहीं कर दी सर, हो मैं, तो उसके लिए अरे सॉरी, सर माफी बच्चे चाहता मेरे हूँ मैं। मेरे भी मगर बच्चे हैं, हाँ। लेकिन मैं उनको यही बोलता हूँ, किससे भी आप बात कर रहे हो, यू आर टॉकिंग फॉर द फर्स्ट टाइम, ठीक है? हम्म। और यू हैव टू गिव टाइम टू द अदर पर्सन इफ ही इज नॉट फ्रॉम द सेम डिपार्टमेंट हु इज रिस्पॉन्सिबल फॉर ऑल द थिंग्स। है ना? हम्म। तो मैं आपकी हेल्प करना चाहता हूँ और मैं करूंगा हेल्प। मैं कोई आपको बात भी नहीं। यही बात बोल रहा हूँ, उनको भी यही बात बोली थी कि हो सकता है, मैं कोर्ट में रहता हूँ, मेरा कोर्ट का काम है। जी अब जी। कोर्ट का टाइम कई बार 5 बजे खिंच जाता है, कई बार 6 बजे खिंच जाता है। हम्म। ठीक है? तो अभी जैसे मैं थोड़ा सा फ्री था तो मैंने आपका फोन उठा लिया, अगर मैं कोर्ट में रहता तो फोन नहीं उठा पाता। ओके तो अगर मैं फोन नहीं उठा पाता हूँ, आप मैसेज ड्रॉप कर दो, मैं विद इन जो भी मेरे को जैसे ही फ्री होऊंगा मैं आपका रिप्लाई करूंगा, अगर मैं ओके। फोन नहीं उठा पाता हूँ। कोई बात नहीं। जी। तो सर, आप मुझे हम्म। बताइए कि कल फोन करना होगा या आज ही में हाँ, आप कल फोन करेंगे तो अच्छा रहेगा। मैं अभी वहां से रिपोर्ट जो भी आई थी मैं वो गैदर कर लेता हूँ, और अगर मेरे सिस्टम में मैंने डिलीट कर दी थी तो मैं उससे दोबारा मांग लेता हूँ। तो ठीक आप है। मेरे को कल कॉल कोई करेंगे नहीं, तो मैं उसकी आपको डिटेल जरूर सारी दूंगा। मैं आपको व्हाट्सअप कर देता हूँ अभी। जी जी ठीक जी। है। ठीक ओके। है, थैंक ओके, थैंक यू। यू। हेलो। हाँ जी, हेमंत जी, राजकोट से अश्विन जी बोल रहा हूँ मैं। हाँ जी हाँ जी, बोलिए सर। सर, उसके लिए फोन किया, कल आपने फोन करने के लिए बोला था, मगर कल फोन उठा नहीं। कोई बात नहीं सर, वो मैंने आगे फॉरवर्ड कर दिया था, ओके। और उन्होंने बोला है बाय ट्यूसडे और वेंसडे दे विल सेटल द अकाउंट। वो अकाउंट सेटल नहीं हुआ है, मतलब रिफंड का कितना पैसा बनता है, क्या डिडक्शन है नहीं है, हम्म। वो सब चीज अभी फाइनेंस टीम की तरफ से आई नहीं है। ओके तो सर, बाय एक चीज मंडे और मुझे बताओ, ट्यूसडे। आपकी ये प्रोसीजर क्या रहती है, मतलब जो रिटर्न पेमेंट की? प्रोसीजर ये होता है सर, जैसे ही बच्चा रिफंड फॉर्म फिलअप करता है, ओके। प्रॉपर्टी मैनेजर वहां से एनओसी इशू करता है कि जो प्रॉपर्टी मैनेजर को रिफंड फॉर्म मिला है हम्म उसके अंदर क्या क्या डिडक्शंस उसको करनी है नहीं करनी है, वो हम्म। सब डिटेल्स डाल के वो एक एनओसी इशू करता है। वो जब एनओसी इशू करता है तो यहाँ अकाउंट्स टीम के पास वो दिखता है, हम्म और जब अकाउंट टीम के पास दिखता है हम्म। तो वो अकाउंट्स के जो भी कुछ होते हैं, जो जो उसके कमेंट्स होते हैं, उसके हिसाब से जो भी अमाउंट बनते हैं हाँ। वो फाइनेंस टीम को वेरीफाई करने के लिए भेजते हैं, ओके। और फाइनेंस टीम उसके बाद अकाउंट सेटल करते हैं। और जब अकाउंट सेटल हो जाता है तो फिर वो सेटल्ड अकाउंट जो भी हमारे पास अवेलेबल बैंक अकाउंट होता है उसके अंदर रिफंड प्रोसेस कर दिया जाता है। अच्छा, मगर मैं सुन रहा हूँ कि ये जो बच्चों ने वहाँ हॉस्टल छोड़ी है, उससे जी पहले जो बच्चे थे
कुछ 2-2 महीने से वहाँ बोल रहे थे, फाइट कर रहे थे, उनकी पेमेंट भी नहीं आई हुई है, आज भी नहीं आई हुई है। तो ये क्या कोई बात प्रोसीजर नहीं हुई? सर, जो अब सर मेरे को पता नहीं कि किस वजह से कहाँ रुका आपका वाला, मैंने क्योंकि मैं लीगल टीम से हूँ, मुझे पता नहीं रहता है कि ऑपरेशनली वहाँ क्या चल रहा है। ओके अगर सर, कहीं पर तो फिर मुझे- अगर आपको ये ऐसा तो नहीं है कि मैं आपको डिस्टर्ब कर रहा हूँ, कोई जो नहीं सर, ऐसा इसके कुछ लिए नहीं है, ये भी मेरा- इसके लिए जो बंदा है उसका नंबर दे दीजिए, मैं उनके साथ ये बात कर लूंगा। उनके नंबर ऑलरेडी आपके पास होंगे, कस्टमर केयर के नंबर होंगे। अब वो कस्टमर reply केयर नहीं कर रहे या वो ठीक से नहीं कर रहे। बच्चे ने कस्टमर That's केयर why में you are बात chasing करके me. ही सर, बच्चे ने कस्टमर केयर में बात करके ही आपका नंबर दिया हुआ है, क्योंकि वहां तो कुछ लीगल कोई जवाब ही नहीं मिल रहा था। कोई बात नहीं सर, आपको मेरे से तो जवाब मिल ही रहा है। हाँ, मिल रहा है। नहीं, मुझे ये लग रहा है कि आपसे बात करके मैं आपको डिस्टर्ब तो नहीं कर रहा हूँ, मुझे ये लग रहा है, नहीं, इसीलिए मैं सर, आपसे आप मेरे को लगेगा कि आप डिस्टर्ब कर रहे हैं तो मैं आपको सामने से बोल दूंगा, ओके। ऐसा कुछ नहीं। तो मतलब ये जो मैं आपसे बात कर रहा हूँ, ये लीगल प्रोसीजर अभी सही है कि आपसे ही ये हो जाएगा, या जी, मुझे जी, जी, किसी और से बात नहीं, करनी किसी पड़ेगी? और की जरूरत नहीं पड़ेगी सर। ठीक है, फिर तो ठीक है। जी, तो अब क्या आप मुझे बता रहे हैं सर? मैं बता रहा हूँ, ट्यूसडे वेडनेसडे तक आपका अकाउंट सेटल करके जो अमाउंट रिफंडेबल बनता है वो मैं आपको बता दूंगा, ओके, और उसके एक हफ्ते में मैं आपको डिसबर्स कराने के लिए ट्राई करूंगा। ठीक है सर। मैं ट्यूसडे वेडनेसडे मैं आपको कॉल करूँ या वहां से सामने से कॉल आएगा, ये नहीं, बताइए एक बार। वो आप अगर मेरे को कॉल कर लेंगे तो बहुत अच्छा रहेगा, नहीं भी कॉल करेंगे तो मैं आपको जो भी आपका स्टेटस रहेगा वो आपको व्हाट्सएप पे मैसेज कर दूंगा। ठीक है, चलो मैं करता हूँ। चलो आप जी। ओके।